હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઉજા ફાલ્ગુન તમારું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલી નિત્ય સમમાં સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન નંબર 5 નો સરવાળો કરો તેવા જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો 5 A B C D છે, એમાં બે સરવાળા છે, A અને B, C અને D બાદબાકી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ચલો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું. તો રકમમાં જોશું P છે કૌંસની અંદર P માઇનસ Q, Q છે Q માઇનસ R અને R છે અને કૌંસની અંદર R માઇનસ P છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શું કરશું, કૌંસની અંદર બધી રકમ લખી નાખશું. રાઈટ, કૌંસ કરીશું, P લખશું, P માઇનસ Q, બરાબર. પછી શું કીધું, સરવાળો કીધું છે, તો અહીંયા શું લખવાનું, સરવાળાની નિશાની કરવાની. આ યાદ રાખવાનું કે સરવાળો કીધો હોય તો બાર કૌંસની બહાર કઈ કરવાની, સરવાળા નિશાની. Q ને Q છે, બરાબર, એક કૌંસ બનાવો Q ની અંદર. આ કૌંસ અહીંયા સમાપ્ત થશે. કમ્પ્લીટ કરો. Q ની અંદર શું લખવાનું, Q માઇનસ R, બરાબર, વત્તાની નિશાની કરવાની, કારણ કે સરવાળાની આપણે શોધી રહ્યા છીએ. R ને શું કરી દેવાનું, R બે વખત છે, સૌથી પહેલા R લખશું આપણે, પછી શું લખશું, કૌંસની અંદર R માઇનસ P, બરાબર, કૌંસ કમ્પ્લીટ કરી દેવાના. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કર્યું કે P લખ્યો, P માઇનસ Q, સરવાળાની નિશાની, Q લખ્યો, Q માઇનસ R અને દેખાડો એટલે સરવાળાની નિશાની. કૌંસ પૂરા થાય એટલે તમારે સરવાળા કીધા તો સરવાળા, બાદબાકી કીધા હોય તો બાદબાકી કરવાની. R અને R માઇનસ P, બરાબર. પહેલો સ્ટેપ ખબર પડી ગઈ. હવે તમારે શું કરવાનો, અંદર જે P છે એનો P હારે ગુણાકાર કરીએ તો P નો શું થઈ જાય, વર્ગ થઈ જાય. P નો P હારે ગુણાકાર એટલે P નો વર્ગ થઈ જશે. રાઈટ. પછી શેનું સાઇન કરવાનું આવશે તમારે, તો અહીંયા જો માઇનસ નું સાઇન છે તો અહીંયા માઇનસ સાઇન કરી દેવાનું. P નો Q હારે ગુણાકાર તો PQ થઈ જશે, બરાબર. ઓકે, P નો Q હારે ગુણાકાર એટલે PQ થઈ જાય. પછી તમારે શું કરી દેવાનું, પ્લસ નું સાઇન કરી દેવાનું. હવે બીજો કૌંસ તરફ જઈએ, Q નો Q હારે ગુણાકાર એટલે શું થઈ જશે, Q નો વર્ગ થઈ જશે. રાઈટ, ક્લિયર. Q નો R હારે ગુણાકાર કરો તો QR થઈ જાય, બરાબર. પ્લસ સાઇન કરો, R છે, R નો R હારે ગુણાકાર તો R નો વર્ગ થઈ જશે. માઇનસ સાઇન છે તો માઇનસ R નો P હારે શું થઈ ગયો, ગુણાકાર. એટલે જે પહેલી સંખ્યા આપી છે એના આખા કૌંસ હારે શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે, બરાબર. રાઈટ. હવે તમારે શું કરવાનું, તો સૌથી પહેલા સજાતીય પદ એટલે કે P નો વર્ગ, Q નો વર્ગ અને R નો વર્ગ લખશું. એટલે કે P નો વર્ગ, સરખે સરખા પદ લેવાના. પછી જો શેની સાઇન છે, તો કે પ્લસ ની સાઇન છે, એટલે કે સરવાળાની નિશાની Q નો વર્ગ વત્તા R નો વર્ગ, બરાબર. સજાતીય પદ, સરખે સરખા પદ લેવાના. P નો વર્ગ, અહીંથી Q નો વર્ગ લીધો ને અહીંથી R નો વર્ગ લીધો. પછી કેની સાઇન છે, માઇનસ છે, તો PQ વાળા પદ, બીજું પદ આવશે PQ. પછી જુઓ શું થયું, પછી કયું પદ વધ્યું, તો કે QR, બીજામાંથી અને છેલ્લે શું કયું પદ વધે છે, માઇનસ RP, બરાબર. રાઈટ. આ તમારો પહેલા ક્વેશ્ચનનો આન્સર. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા બધા પદોમાં અને પહેલા પ્લસ કરવાનું, પછી શું કરવાનું, જે કૌંસ આપ્યો એને હારે ગુણાકાર કરવાનો, પછી તેમાં સજાતીય પદો લેવાના, એ તમારો આન્સર આવશે. 3 સ્ટેપમાં તમારો આન્સર આવી ગયો. રાઈટ. હવે બીજો છે સરવાળા કરો. 2x છે રકમની અંદર, માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય અને 2y ઝેડ માઇનસ વાય માઇનસ એક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમારે શું કરવાનું કે રકમ લખી નાખવાની કૌંસની અંદર, 2x માઇનસ ઝેડ માઇનસ એક્સ માઇનસ વાય, અહીંથી રકમ લખી. પછી શેનું સાઇન કરવાનું, શું શોધી રહ્યા છીએ આપણે, સરવાળો, તો અહીંયા સરવાળાનું નિશાન કરવાની. અને એની જગ્યાએ સરવાળો શોધતા હોય તો સરવાળો, બાદબાકી કીધું હોય તો બાદબાકી, એટલું ધ્યાન રાખવાનું. પછી મોટો કૌંસ 2y છે તો 2y લખીશું. પછી નાના કૌંસની અંદર ઝેડ માઇનસ વાય માઇનસ એક્સ, આ કૌંસ સમાપ્ત અને મોટો બ્રેકેટ વાળો કૌંસ સમાપ્ત થઈ ગયો, બરાબર. ખબર પડી ગઈ.
ખાલી અને વાળો કૌંસ ખોલીને આપણે અહીંયા પ્લસ સાઇન કર્યું. બાકી રકમ જેવી હતી એવી જ આપણે અહીંયા પહેલા સ્ટેપમાં ઉતારી દેવાની. ઓકે, હવે શું કરશું? 2x નો કોની હારે ગુણાકાર? આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. 2x નો કોની સાથે ગુણાકાર? આખા કૌંસ એટલે કે 2x નો પહેલી સંખ્યા કઈ છે? z. તો 2x નો z સાથે ગુણાકાર એટલે 2xz. 2x નો x હારે ગુણાકાર તો 2x છે એનો શું થઈ જશે? x જ્યારે બે વખત હોય ત્યારે x નો વર્ગ બની જશે. 2x નો y હારે ગુણાકાર તો 2x y આવી ગયું વિદ્યાર્થી મિત્રો. પછી શેની સાઇન છે? સરવાળાની. હવે આ જ રીતે આ 2y છે એનો કોની સાથે ગુણાકાર થશે? zy અને x. 2y નો z હારે ગુણાકાર તો 2yz. પછી નિશાની જોતું જવાનું કે કેની નિશાની છે? માઇનસની નિશાની. તો માઇનસની નિશાની. 2y છે, y નો y હારે ગુણાકાર થાય તો 2y નો શું થઈ જાય? અહીંયા વર્ગ થઈ જશે. પછી માઇનસની સાઇન છે તો માઇનસ કરો. 2y છે અને x છે તો 2xy બરાબર. 2xy. 2y નો x હારે ગુણાકાર 2xy લખો કે yx લખો, બંનેનો મતલબ મિનિંગ એક જ થશે. રાઈટ? ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જશું. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોશું સૌથી પહેલા સજાતીય પદો x ના વર્ગ y ના વર્ગ એવા પદોને શું કરશું? આપણે એક લાઈનમાં ગોઠવશું કે 2x નો વર્ગ માઇનસ 2y નો શું કરી દેશું? વર્ગ લખી કાઢ્યો. પહેલા xx વર્ગવાળા પદો. પછી આપણે હવે કયા પદો લેશું કે જે xy વાળા હોય, સહગુણક વાળા પદો કે 2xy. બીજું કયું છે એવું પદ? બીજું અહીંયા છે માઇનસ 2xy. પછી જુઓ આ yz વાળું પદ છે તો પ્લસ સાઇન કરીને 2yz. સરખા પદો કર્યા 2yz. પછી જો તમે xz એટલે આપણે શું કરીએ? સરખા પદો હતા એના આપણે સરવાળો કે બાદબાકી કરવાનો. રાઈટ? ચલો હવે આગળ જુઓ. સૌથી પહેલા શું કરશું આપણે? તો કે માઇનસ 2x નો વર્ગ માઇનસ 2y નો વર્ગ બરાબર. 2xy ને 2xy કેવા છે? માઇનસ માઇનસ શું થઈ ગયા? કેવા છે? સરખા પદ છે. અહીંયા પણ xy છે, xy છે. આ બંનેનું શું કરવાનું? આપણે સરવાળો. તો 2xy વત્તા 2xy માઇનસ માઇનસ પ્લસ થશે તો અહીંયા કેટલા થઈ જશે? અહીંયા નિશાની આવશે માઇનસની. 4xy. ધ્યાન રાખો કે સરખા પદ હતા એનો સરવાળો કર્યો. માઇનસ માઇનસ પ્લસ 4xy વત્તાનું ચિહ્ન બરાબર. હવે જે રકમ વધી તે 2yz અને 2xz. જે બાકી વધી છે બધી રકમ એમ લખવાની. જ્યારે સરખા પદ હોય એનો આપણે સરવાળો કર્યો. બાકી જે રકમ હતી તેની તે જ આપણે લખવાની રહેશે. હવે c છે બાદબાકી કરો વિદ્યાર્થી મિત્રો. 4l છે, આ l છે, કૌંસની અંદર છે 10n માઇનસ 3m પ્લસ 2l માંથી 3l કૌંસની અંદર l માઇનસ 4m પ્લસ 5n. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? સૌથી પહેલા આપણે એક મોટો કૌંસ લખશું, એની અંદર 4l લખશું. કૌંસની અંદરની રકમ જેવી છે એવી ફર્સ્ટ સ્ટેપમાં કોપી કરશું. 10n 3m પ્લસ 2l છે એટલે l લખ્યું. હવે આટલું તો તમને આવડી જશે. રાઈટ? ઓકે. પછી જો માઇનસનું સાઇન છે, બાદબાકી કરો કીધું એટલે માઇનસ, સરવાળો લખ્યો હોય તો પ્લસ કરવાનો. પછી કોને આપણે પછી બીજો કૌંસ બનાવશું, એમાં 3l લખશું અને કૌંસની અંદર લખી નાખશું l. આ પહેલો l માઇનસ 4m પ્લસ 5n બરાબર. અને બે કૌંસ શું કર્યા આપણે અહીંયા લખી નાખ્યા. હવે પહેલો શું કરશું? તો કે પહેલા આપણે એનો શું કરી દઈશું? ગુણાકાર. 4l નો આખા કૌંસ સાથે ગુણાકાર. 10n 3m અને 2l. તો 4l નો ગુણાકાર કરી દઈએ. 4 નો 10 હારે ગુણાકાર કરો તો કેટલા થઈ જશે? 40. અને l અને n છે તો પાછળ શું લગાડી દેવાનું? ln. 4l નો 3m હારે ગુણાકાર. 4 તેરી કેટલા થઈ જશે? 12. પણ અહીંયા lm છે તો lm લગાવવું કમ્પલસરી છે. બરાબર. પછી જોવાની સાઇન જોતું જવાનું કે પ્લસ છે તો પ્લસ. 4 નો ગુણાકાર 2 હારે. 4 દુ કેટલા થઈ જશે? 8. પણ અહીંયા l જુઓ 1
બે વર્ગ થશે, એલ ગુણ્યા એલ એટલે એલ નો શું થઈ ગયો વર્ગ, એટલે કે એલ નો વર્ગ થઈ ગયો. હવે જુઓ માઇનસ નું સાઇન છે તો માઇનસ કરવાનું, 3l અને l તો શું થઈ જશે, કૌંસની અંદર આપણે લખી નાખશું. અહીંયા પણ એક કૌંસ બનાવી દઈએ, અહીંયા પણ આપણે એક કૌંસ બનાવી દઈએ કે 3l નો l હારે ગુણાકાર, તો 3l નો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, વર્ગ થઈ જશે. બરાબર, 3l નો વર્ગ. પછી 3l નો 4m હારે ગુણાકાર, 3 ચોકુ કેટલા થઈ જશે 12. સૌથી પહેલા માઇનસ ની નિશાની 12, અહીંયા l અને m છે તો અહીંયા lm લખવું જરૂરી છે. પછી જો પ્લસ સાઇન છે તો અહીંયા તમારે શું કરવાનું, પ્લસ કરવાનું. 3 પંચા 15, l છે અને n છે તો 15 ln. બરાબર, રાઈટ. નિશાની ખાસ જોવાની છે, બાકી કશું કરવાનું નથી, ગુણાકાર જ છે આપણે એમાં. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે કૌંસ છૂટા કરીશું. કૌંસ છૂટા કરવાનો મતલબ કે હવે જો શું લખશું આપણે, સૌથી પહેલા તો જે સંખ્યા હતી કે 40 ln માઇનસની સાઇન માઇનસ 12 lm પ્લસ શું કર્યા 8l નો શું કરી દીધો, વર્ગ કરી દીધો. પછી જુઓ તમે શું કરશો, અહીંથી આ કૌંસ લખશો 3l નો વર્ગ, આ l છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 12 lm અને અહીંયા જે વત્તા છે રાઈટ, એ હવે શું થઈ જશે, તો અહીંયા ઓછા વત્તા શું થશે, ઓછા, તો 15 ln થઈ જશે. બરાબર, ખાલી એક અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા ઓછા વત્તા છે તો અહીંયા ઓછા થઈ જશે. આ l છે ને આ n છે, થોડું ધ્યાન રાખજો. આ પણ l છે, આ પણ l છે, આ પણ l છે, l છે, રાઈટ. એટલું થોડું ધ્યાન રાખજો. હવે આપણે શું કરશું કે સરખે સરખા પદો ગોઠવશું, 40 ln અને 15 ln. બરાબર, રાઈટ. તો આપણે સૌથી પહેલા લખતા જશું કે 40 ln માઇનસ 15 ln. બાદ બાકી કરવાની છે એટલે સરખે સરખા પદોની બાદ બાકી કરશું. 40 ln ને 15 ln માઇનસ 12 lm અને 12 lm, 12 lm અને 12 lm. અહીંયા કેમ કે 12 ને 12 માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે કઈ સંખ્યા વધી, તો કે 8l અને 3l નો વર્ગ, તો પ્લસ સાઇન કરી દેશું કારણ કે પ્લસમાં છે. 8l નો વર્ગ અને 3l કેવું છે, માઇનસમાં છે, તેથી માઇનસમાં આપણે લખી નાખશું. 3l કેવી સાઇન છે, માઇનસ નો વર્ગ છે. 40 માંથી 15 જશે તો કેટલા વધશે, તો આ કૌંસનો જવાબ શું આવ્યો, 25 ln આવ્યો. પછી આ કૌંસની નિશાની માઇનસ છે. હવે જુઓ ઓછા 12 વત્તા 12, ઓછા વત્તા શું થશે, ઓછા એટલે 12 માંથી 12 જશે તો શું વધશે, 0, અને 0 ની આગળ શું લાગશે, lm લાગશે, એટલે 0 lm. પછી જો વત્તા છે, વત્તા ઓછા શું થશે, ઓછા, રાઈટ. વત્તા ઓછા શું થશે, ઓછા, પણ નિશાની મોટાની, વત્તે ઓછા ઓછા, 8 માંથી 3 જશે તો 5 વધશે, 5l નો શું વધશે, વર્ગ વધશે વિદ્યાર્થી મિત્રો. હવે 25 ln છે તો આપણે 25 ln લખી કાઢ્યા, રાઈટ. પછી શું લખશું આપણે, 5l નો શું વધ્યો, અહીંયા વર્ગ વધ્યો, તો આપણે 5l નો વર્ગ લખી કાઢ્યો, રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, રાઈટ. હજી આપણી પાસે એક દાખલો છે ડી વાળો. બાદ બાકી કરો, 4c છે માઇનસ a પ્લસ બી વત્તા c કૌંસ કમ્પ્લીટ, 3a કૌંસની અંદર a વત્તા b વત્તા c માઇનસ 2b કૌંસની અંદર a માઇનસ b વત્તા c. તો સૌથી પહેલા આપણો નિયમ હતો એ લખશું કે આપણે શું કરશું, કૌંસની અંદર આ રકમ ઉતારી દેશું. સૌથી પહેલા મોટો કૌંસ 4c, નાના કૌંસની અંદર લખશું માઇનસ a વત્તા b વત્તા c. બરાબર, કૌંસ કમ્પ્લીટ કર્યો. શેની નિશાની છે, આપણે શું શોધી રહ્યા છે, બાદ બાકી, તો નિશાની બાદ બાકી કરવાની. પછી તમારે નાનો કૌંસ મોટો કૌંસ બનાવવાનો, 3a
એની અંદર નાના કૌંસની અંદર લખશો a વત્તા b વત્તા c, રાઈટ. પછી તમારે -2b લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો. પછી જે આ કૌંસ વધ્યો તે નાના કૌંસની અંદર લખાશે a - b વત્તા c, કૌંસ સમાપ્ત થઈ ગયો, બરાબર, રાઈટ. પહેલા કૌંસમાં રકમ, ખાલી આપણે માંથી કાઢવું હતું, બાદબાકી હતું તો બાદબાકીનું ચિહ્ન કર્યું. હવે શું કરવાનું, 4c નો કોની સાથે ગુણાકાર થશે, તો કે 4c નો છે આખા કૌંસ સાથે ગુણાકાર થશે, રાઈટ. તો સૌથી પહેલા આપણે બ્રેકેટ વાળો કૌંસ બનાવીએ, 4ca લખો કે ac લખો, બંનેનો મિનિંગ એ 4c નો a હારે ગુણાકાર થાય એટલે 4ac, 4c નો b હારે ગુણાકાર થાય એટલે 4bc, વત્તાનું ચિહ્ન છે તો વત્તા કરશું. 4c નો ગુણાકાર થાય, c બે વખત થશે એટલે 4c નો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, વર્ગ થઈ ગયો, રાઈટ. 4c નો a હારે ગુણાકાર 4ac થઈ ગયું, વત્તા છે તો વત્તાનું ચિહ્ન, 4bc નો 4cb કો કે bc કો સેમ જ થયું, 4bc, 4c નો ગુણાકાર c હારે માટે 4c નો વર્ગ, માઇનસની સાઇન છે તો માઇનસ કરશું આપણે. કૌંસની અંદર 3a નો હવે આખા કૌંસ સાથે ગુણાકાર કરો તો 3a નો a હારે ગુણાકાર કરીએ તો 3a નો વર્ગ, 3a નો b હારે ગુણાકાર કરીએ તો 3ab થઈ જાય, ઓકે. 3a નો c હારે ગુણાકાર કરીએ તો 3ac થઈ જાય. આ બીજો કૌંસ કમ્પ્લીટ થયો. હવે જો કેની નિશાની છે, માઇનસની નિશાની, તો માઇનસની નિશાની લખશું આપણે વિદ્યાર્થી મિત્રો. 2b નો a હારે ગુણાકાર થાય, 2b નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો છે abc હારે, તો સૌથી પહેલા 2b નો a હારે ગુણાકાર થાય તો 2ab થઈ જશે, વત્તાનું ચિહ્ન માઇનસ માઇનસ તો કે પ્લસ થઈ જશે. 2b નો b હારે ગુણાકાર થાય તો 2b નો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, વર્ગ થાય, 2b ગુણ્યા 2b એટલે 2b નો શું થઈ ગયો અહીંયા, વર્ગ થઈ ગયો, ઓકે. પછી જો પ્લસ સાઇન છે, પ્લસ સાઇન, 2b નો c હારે ગુણાકાર તો 2c થઈ જશે, 2bc, ઓકે. પહેલા કૌંસનું આપણું આ આખી જે લાઈન હતી એનો આપણે ગુણાકાર કરી નાખ્યું, રાઈટ. અને બાદબાકી પણ કરશું. હવે આપણું શું કહે છે કે સરખે સરખા પદો આપણે શું કરશું, સૌથી પહેલા કૌંસમાંથી છૂટા કરી નાખશું કે 4ac વત્તા 4bc વત્તા 4c નો વર્ગ, રાઈટ. 3a નો વર્ગ, આખું કૌંસ લખવાનું છે આપણે, કૌંસ ખાલી છૂટું કરવાનું છે, 3ab નો વર્ગ વત્તા 3ac, રાઈટ. આખો કૌંસ લખી કાઢ્યો, સળંગ લખવાનું છે ખાલી, બરાબર. જોઈને જ ઉપરનો સ્ટેપ ફોલો કરવાનો છે, ઓકે. ક્લિયર થઈ ગયું. હવે અહીંયા માઇનસ છે પણ અહીંયા આપણે શું કરશું, જ્યારે નીચે આવશે ત્યારે પ્લસ કરશું, તો કે 2ab વત્તા 2b નો વર્ગ વત્તા 2 શું થઈ જશે અહીંયા, આ વત્તા છે એ ઓછા થઈ જશે અહીંયા, અને આ પણ શું થઈ જશે, ઓછા થઈ જશે. ખાલી અહીંયા ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે 4ac વત્તા 4bc વત્તા 4c, 3a નો વર્ગ, અહીંયા ab છે વત્તા છે, 3ab, અહીંયા માઇનસ આવશે, ખાલી એક અહીંયા માઇનસ આવશે, એક અહીંયા માઇનસ આવશે. જે માઇનસ છે ત્યાં પ્લસ કરજો ને પ્લસ છે ત્યાં માઇનસ કરજો, જરીક આ મિસ્ટેક થઈ ગઈ છે, સુધાર લેજો. અહીંયા 3a નો વર્ગ અહીંયા બરાબર છે, અહીંયા ab છે પણ અહીંયા માઇનસ આવશે, અહીંયા વત્તા છે ત્યાં બાદબાકી થઈ જશે, અને અહીંયા માઇનસ છે ત્યાં પ્લસ થશે, પ્લસ છે ત્યાં માઇનસ થઈ જશે. ક્લિયર છે, ઓકે. ચલો હવે આપણે શું કરશું કે જે a ના વર્ગો વાળા પદો આપણે આમાંથી લઈ લઈશું. સૌથી પહેલા તો કે 3a નો વર્ગ માઇનસ છે, આ માઇનસ નું ચિહ્ન છે, -2b નો વર્ગ લખશું. પછી કોઈ વર્ગ દેખાય છે કૌંસમાં, તો કે હા, ક્રમસર ગોઠવીએ છે, 4c નો વર્ગ એટલે કે 3a નો વર્ગ લીધો, 2b નો વર્ગ લીધો વત્તા 4c નો વર્ગ લીધો. હવે બાદબાકીની નિશાની, ab વાળા પદો લેશું, ક્રમ જાળવી રાખશું આપણે, ab પછી ac બાજુ 3ab, પછી અહીંયા જો બીજું પણ ab વાળું પદ છે
આ રહ્યું વત્તાવાળું પદ છે, આપણે અહીંયા વત્તા લખશું, વત્તા 2ab. બરાબર. હવે જુઓ, હવે બીસી વાળા પદો લેશું, તો કે 4bc 4bc લીધું. પછી અહીંયા કોઈ બીસી છે તો કે હા, કેવા છે અહીંયા, તો કે અહીંયા વત્તા 2bc છે, તો આપણે અહીંયા પણ કેટલા લખશું, વત્તા 2bc. પછી હવે એસી વાળા, તો કે -4ac, અને અહીંયા કોઈ વધ્યું છે, હા -3ac. બરાબર, રાઈટ. થોડું ધ્યાન રાખજો નિશાનીમાં ખાસ. બરાબર. હવે 3a² - 2b નો વર્ગ, 3a નો વર્ગ -2b નો વર્ગ. બરાબર, રાઈટ. વત્તા શેનો આવશે, 4c નો વર્ગ. હવે જુઓ, આમાંથી શું વધશે, તો કે 3ab + 2b, 3 માંથી 2 જશે તો શું વધશે, તો કે 1 વધશે, એટલે કે -ab થઈ જશે. 3ab માંથી 2 જાય, 3 માંથી 2 જાય તો શું વધશે, ખાલી ab વધશે. રાઈટ. હવે 4bc + 2bc, 4 ને 2 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 6 થઈ જશે. માટે 6bc -4 અને -3, ઓછે ઓછા વત્તા, ધ્યાન રાખો, -4 અને -3, તો ઓછે ઓછા શું થઈ જશે, વત્તા, નિશાની મોટાની માટે, એટલે 7. એટલે અહીંયા લખશું 4 ને 3 કેટલા થઈ ગયા, 7 થઈ ગયા, 7ac. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે કન્ટેન્ટ લાવતા રહેશું. થેન્ક્સ ફોર વોચિંગ. અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, કમેન્ટ કરજો. તમને વિડીયોમાં કોઈ પ્રશ્ન ખબર ના પડ્યો તો અમે તમને રિપ્લાય આપવાની પૂરેપૂરી કોશિશ કરશું. રાઈટ. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ક્રીનશોટ પાડી લેજો કોઈને પાડવો હોય તો વિદ્યાર્થી મિત્રો. ઓકે.